જય ભીમ, જય સંવિધાન કે હું દાનાભાઈ રાઠોડ. હવે આ બધા વિડીયા બનાવે છે, માયાભાઈ જેનો વિરોધ કરતા હોય, પણ માયાભાઈ જો ખોટો વિરોધ કરતા હોય અને કાંઈ ખબર ન હોય લે લાકડી, કારણ કે એને ડીસીએમ હાંક્યા ને દાદી બુદ્ધિ હોય નહીં, ગરીબ માણસો શું છે એને ખબર ન હોય, એટલે એને ગમે એને વિડીયા બનાવે, એટલે એ બનાવે તો એનો છોકરો તાળીઓ પાડે. અને ઓલો જયરાત આહિર સમાજનું ઘરેણું અને ઓલું આ બીજા કોક બનાવે એનો વિડીયો, તો મારા બાપુનો વિડીયો બનાવ્યો તો તાટિયા તોડ આવો લ્યો, આવો જોઈ આ બધા બનાવે, જાઓ તો મને બહુ ઘણું મરજ, અને પોતે જ આવવાનું દાળિયા કરીને તો બધું કામ કરાવે. હું એક પગ ધંધા બે આખી બિલ્ડિંગ બનાવડાવું દાળિયા કરી. મરદના દીકરા હોય અને આપણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તમારે હોય ઘરનો તમારે, તો તમે જાઓ જોઈ કાવો અહીંયા આ એક સમાજનું ગલેણું આબરૂ વહી જતી હોય. તમારે કોકના વિડીયો બનાવવાના, તમારો વિડીયો બનાવે તમને બળવા આવે હેઠે ઉપર બે કાં, એટલે તમારે માપમાં રહેવું. તમે વિડીયો ન બનાવો, કોઈ ગરીબની મસ્કરી ન કરો. જોકે તમે તો ગરીબનું જ ખાવ છો ને, પછી દાન દો બે ગરીબને 10 ને લૂંટી, તમારો ધંધો જ આ છે. અને મેં જે પહેલી વાર વિડીયો બનાવ્યો હતો ને, તમે એ જ કર્યું, હારા ને ભોં તળિયે કરી દીધા. પાછા પછી દબાવ આવો જોઈએ, દબાવ આવો. બાપના આમ છે હામી જાતીએ ન આવું ને તો આ વખતે આવો જોઈએ. હા, આ તો તમારે બહુ બધાના ટાટિયા તોડનો શોખ છે ને, તમારી આબરૂ વહી જાય તો હું અમે આબરૂ વગરના થઈ. તમને નર્સે જન્મ દીધો ને અમારે કાંઈ હુંયાણીઓએ જન્મ અપ કરાવ્યો? આવો જોઈએ. નો આવો ને તો તમારા બાપના સમજે, હું આ વખતે ન આવું તો મારા બાપના સમજે. સામે હાલીને હોમિયા કરવા તમારા. જય ભીમ, જય સંવિધાન.